રીતે પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, કારણ કે આ જે આરોપી હતો એ ફ્લેટની ગેલેરીમાં ચડી ગયો હતો, આત્મહત્યાની ધમકી આપી રહ્યો હતો। 3 કલાકની સમજાવટ બાદ ભારે જહેમત બાદ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ ગઈ હતી, જ્યાં આ આરોપી જે છે તે પકડાયો। એ મૂળ જે બહારના રાજ્યના છે, એ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાજુ વધારે રહેતો હોય છે, અને અમુક વાર અમદાવાદમાં એ દાદાગીરી કરવાનો પ્રયત્ન એમણે કરેલું હતું અગાઉ। એમને જ્યારે ખબર પડી હતી કે ક્રાઇમ બ્રાન્ચ પહેલાંથી એમની શોધખોળમાં લાગેલી હતી, તો પણ એ ચેતીને અમદાવાદ છોડીને ભાગી ગયો હતો, અને એ કોઈના પાસે પૈસા લેવા માટે, કોઈ ધંધા સેટ કરવા માટે જે પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલું છે, એ આવ્યા હતા। તે દરમિયાન અમારે એમને અટકાયત કરવામાં આવેલી છે। એના વિરુદ્ધ ગુના કયા પ્રકારના છે? પોલીસ પર પણ અસોલ્ટ કરેલો છે, અગાઉ એવી પણ વાત સામે આવી રહી છે, તેને ફાયરિંગ કરેલા, એમને ઉપર પબ્લિક ઉપર મારામારી કરવાનું, લૂંટ કરવાનું અને ફાયરિંગ કરવાનું ગુનાઓ છે, અને એ હથિયાર ક્યાંથી લાવતા હતા એ અમારા મૂળ હવે પ્રશ્ન તપાસનો મુદ્દો રહેશે। સાહેબ, આ અગાઉ પણ જ્યારે અન્ય રાજ્યની પોલીસ તેને લેવા આવી હતી, એ સમયે પણ એને પોલીસ સાથે ન જવા માટે અથવા તેની ધરપકડ ન થાય તે માટે પણ સ્ટન્ટ કર્યા હતા, છરી વડે પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું। એ બનાવ શું હતો? ગુના શું દાખલ થયેલા? એ પોલીસ સાથે સ્ટન્ટ કરતા હતા, જે પ્રમાણે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર નવા હેન્ડલ બનાવીને પોતે જ જાતે જ પોતાનો વિડીયોઝ વાયરલ કરાવતા હતા, કે ધ્યાને આવેલું છે, જેથી એમને વધારે લોકો એમને બાબત જાણે અને એમનો દહેશત ફેલે, આવું એમના મનમાં હતો, પણ આવું ખરેખર કંઈ હતું નહીં। એ જાતે જ વિડીયો બનાવીને જાતે જ વાયરલ કરાવતા હતા, તો એમાં એ દોડતા દેખાતા હતા અને પછી કહેતા હતા કે જુઓ, મને કોઈ પોલીસ પકડી નહીં શકતી, હું આમ બહુ ફાસ્ટ દોડું છું, આમ કરું છું, આમ સ્ટન્ટ એક તરીકે આપણે કહી શકાય એવું કરતો હતો। આજની કાર્યવાહી બાદ કોઈ ગુનો દાખલ થશે તેના વિરુદ્ધ? એ આજે અમે જે શંકાસ્પદ વસ્તુ એમને જોડેથી કબજે મેળવવામાં આવેલું છે, એ બાબત અમે તજવીજ કરી રહ્યા છીએ। સાહેબ, અત્યારે કેટલા ગુનામાં વોન્ટેડ હતો ક્રાઇમ બ્રાન્ચ? કયા ગુનામાં ધરપકડ માટે તેને ધરપકડ માટે? 4 અમદાવાદ શહેરમાં 4 અલગ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ગુનો દાખલ છે, તો એમાં આપણે અટકાયત કરીએ। નહીં, હિન્દીમાં સાંજે આપી દઈએ। તો 4 ગુનામાં સંડોવાયેલો આરોપી જે છે તે ભારે જહેમત બાદ હવે પકડાઈ ગયો છે, કારણ કે આ ફિલ્મી દ્રશ્યો જેમાં જોઈ શકાય છે કે આરોપીના કેવા ખેલ કે ફ્લેટની ગેલેરીમાં ચડી ગયો અને ત્યારબાદ આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો રહ્યો, પરંતુ 3 કલાકની પોલીસની સમજાવટ અને જહેમત બાદ હવે જે છે આરોપી પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે, જેના અલગ 4 ગુનાઓમાં સંડોવાયેલો છે અભિષેક ઉર્ફે શૂટર।